હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો અને આપ સૌનું આપણા નવા બ્લોગમાં મસ્ત એવું સ્વાગત છે. અને ઠંડી ચાલુ થઈ ગઈ છે થોડી પણ અટાણે વાતાવરણ થોડુંક અલગ છે. અટાણે તડકો અને ગરમી બહુ અતિશય છે. જો બધા એટલે અટાણે છે તડકો અને થાય છે ફૂલ ગરમી. અને આપણે જવું હવે થોડીક વાર રહીને સાઈટ ઉપર, તો વિચાર આવ્યો કે હાલો આજે બ્લોગ કરી નાખીએ. બાકી આપણે મસ્ત એવા ઝાડવા એટલે ઘરે બને છે કંઈક 4 પડવાળી પૂરી. હવે ક્યાં લોટની શું છે એ આપણે જોઈએ. હાલો, આવી રીતે થાય છે. ઘઉંના લોટની છે. હા, ઘઉંના લોટની થોડી ઘણી બની. જીરું તીખાનું ભૂકો નાખીને ઠંડીમાં મજા જ આવે ખાવાની. કેમ કે તીખાનો ભૂકો હોય ને એટલે તીખું થોડુંક લાગે. મજા આવે ચા ભેગી ખાવાની. આ 4 પડવાળી એટલે કઈ રીતે? આવી રીતે 4 ઓલા હોય ને, 4 રોટલીની જેમ વણી લેવાની રોટલી. પછી વણીને એક માં ઘી અને મેંદાનો લોટ બે મિક્સ કરી, જો વાટકામાં કર્યો મિક્સ કરી એક રોટલીમાં મૂકતું જવાનું. પછી બીજી રોટલી અહીંયા મૂકતી જવાની. પછી ઉપરા ઉપર 4 ભેગી કરી ને પછી આમ રોલ વારી અને વણી નાખવાની. વણી ને પછી પાછું જો રોલ વારીને આ રીતે કરવાનું. આની ટૂંક સમયમાં એક નવી ચેનલ આવશે આપણી, સ્પેશિયલ રસોઈ શોની. હા, પછી આ રીતે જ આમ કરવાના લુવા. આ રીતે આમ થઈ જાય પડ બધાય. તો મિત્રો, વાગ્યા છે બપોરના 2:30 અને હવે આપણે જમશું. જમીને પછી તૈયાર થઈને નીકળીએ. એટલે થોડીક વાર સાંજ સુધી હવે બ્લોક બંધ રહે. રસ્તામાં કંઈ એવું કંઈ આવશે એમ કંઈક ચા પાણી પીવું ને તો ઉતારશું. ચાલો, બન્યા રહ્યો. આપણે રસ્તામાં હતા રિટર્ન. કામ બધું આપણે થોડુંક પતાવી નાખ્યું. હવે ઊભી રાખી છે ચા પીવા, પછી હજી ઘરે જવાનું. તો અહીંયા આવ્યો ને મને એક સરપ્રાઈઝ થઈ. જો હું તમને દેખાડું. જો આ બહેણી બધી પડેલી, વાં ઓલું ઉડે, પાઇપ નવો ફિટ થયો, ખાના ખાલી. ક્યાં ગયા છેઠિયા આઈરિયા ભાઈ? આ બધું શું થયું? આ બધું ત્રાસ છે ભાઈ. હે, બહુ મોટો ત્રાસ છે. એટલો બધો ભાઈ શું ત્રાસ છે? કાલ રાતે તો નતું 10 વાગે રાતોરાત કરવો પડ્યો ને. રાતોરાત કરવો પડ્યો તો એવું બધું શું થયું વાલા? ઉંદરડા કાપી નાખી છે. હું ઉંદરડા કાપી નાખે છે. ઉંદેડા? અચ્છા, હા. ઓલું ડબલું માં પડ્યું હતું ને આ ડીશમાં છે ને ભાઈએ એનું નોલેજ વાપર્યું. ઓલો બધાએ કીધું હતું કે ઉંદરના બિસ્કિટ આવે, ઈ લઈ આવો. જો માં ગ્લાસ ઉડે ને ઉંદરનું બિસ્કિટ લઈ આવ્યા. ઉંદરનું બિસ્કિટ ઉંદર ખાઈ ગયો. કાલ બપોરનું એને કંઈક ડીશમાં રાખ્યું હતું, મને દેખાડતા હતા. કાલ બપોર હું આવ્યો ને સાહેબ તો કાંઈ ઉંદરડાને ફેર પડ્યો નથી. જ્યાં ઉપર છત છે ને એમાંથી કંઈક અવાજ આવતો હતો. એ ભાઈનું કેવું એમ કે હવે ક્યાંથી ગયા હોય એ રામ જાણે. કદાચ જો આ ગેપ છે ત્યાંથી ગયા હોય. એટલે એના ત્રાસથી ભાઈએ કરાવ્યો પાઇપ. હવે એમ નહીં, ઉંદરડા ખાનામાં ગળી જતા હોય કાચ ખોલીને, તો પાઇપે નહીં આવે. આવેલું એમાં નસીબ તો નસીબ આપણે. હા, શું કરો છો ભાઈ તમે? ચા બનાવું. ચાય ગરમ. કેમ તમારે બનાવવી પડે છે? તમે પલોઠી વાળીને બેઠા હતા, કીધું બનાવી દીધી. કે ભાઈ થોડો 5 મિનિટ ટાઈમ તો લાગે ને. સારી ચા પીવી. મને અહીંની ચા પીધા વિના આપણને કોઈ ના આવે.
જો ભાઈ ચા બનાવવા માંડ્યા છે પરાગભાઈ. હજી તો આમાં બધું બહુ મોટા પાયે મસાલો નાખવાનો બાકી છે. આપણા માટે સ્પેશિયલ ચા બને હો કડક. બાકી આવી રહી આમાંય છે સ્પેશિયલ જ પીવાની. સીન એમાં આવ્યો દેવા ભાઈ તમારો બાકી. ફાઇનલી ચા બની ગઈ છે રગડા જેવી. તો ભાઈ પાર્ટીની તૈયારી હાલે દેખાડો અહીંયા જો. ભેળની પાર્ટી ચાલુ છે અને જેવા ભાઈ ડુંગળી ફોલવામાં બીજી કરી નાખ્યા છે આપણે પોતે છટકાવી ગયા. આઈડિયા એનો જ છે નકર કે જે શૂટિંગ ઉતારે ને ભાઈ ફેર બનાવીએ કે જાડવો ને હું તો જાતો હતો પછી બધું મને દઈ દીધું એ કાઢીએ ટાંકુ ને ડીશ ને ધોઈને સુધારો. જો આ દેવાભાઈ ને સ્ટાઈલ ડીશ પૈરી હબાવ અંદર હવે હલાવવું કેમ એ જોવે. ધોઈરા હવે એમાં એની ભાઈ ઢોઈડા એટલે હવે અડધી અડધી ડીશું બે કરે અને પછી કે આપણે હલાવીએ પછી મિક્સ કરશે. મારું કામ હતું સુધારવાનું એ મેં કરી દીધું હો ભાઈ. હા એ હલાવો હવે તમે હજી આ હલાવવાની છે ડીશ મારી. ભેળ જોઈને રાજી થાય ને. હા મેગીનો કઈક પ્લાન કર્યું પણ ભેગું ન થયું. હજી આમાં ઘટે ટમેટું સોસ એ બધું પણ હવે નથી. તો આવું છે મિત્રો બધું. હાલો તમે આવી જાવ બધા ભેળ ખાવા અને બાકી હવે અમે ખાઈ લઈ. કેમ કે કલાક એક તો અમે નિર્ણય કરવામાં ગયું અમારું કે હું બનાવું ને હું નથી બનાવું. મેગી બનાવી તો પણ ભેગું કંઈ થયું નહીં. મેગી આવી ગઈ હતી પણ કેમ ટોપડી નથી નાની એટલે ટોપડીમાં બધું એટલું હતું. પછી કીધું ભેળ બનાવી નાખો ખાઈ નાખે. ચાલો હાલો બધા ભેળ ખાવા. તો ભાઈ થઈ ગઈ છે નાઇટ અને જમી કરીને હવે નીકળી ગયા છે આપણે વોકિંગમાં. તો હવે વોકિંગ કરી લઈએ. 5-6 જણા આવે વાઇટ જોઈએ છે એને સમર્પણ સર્કલ. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા. આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરીએ. તો વિડીયોને બધા જરીક લાઈક કરીને શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ.